પ્રભુ પ્રભુ બહુ બેટા, તારા ભાઈ ક્યાં ગયા? હમણાં તો અહીંયા હતા. એ તો ગયા માં. તું ચૂપ કેમ છે? તારા પગલે તો પ્રભુએ આ ઘરમાં પગલા પાડ્યા. આપણું ઘર પવિત્ર થઈ ગયું બેટા. અરે તું ઉદાસ કેમ છે? આજે તો આનંદનો દિવસ. આજે તો મારી વહુને હું મારા હાથે શણગારીશ. ચાલ બેટા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્વે દેવ શુભ કાર્યેષુ સર્વદા. શ્રી ગણેશાય નમઃ. ગણેશજીનું સ્વરૂપ કેટલું સુંદર છે, કેટલું દિવ્ય છે. એની છાયામાં મનને કેટલો આનંદ થાય છે. એમ થાય છે આજની રાત આપણે અહીં જ વિતાવીએ. એ તું બોલતી કેમ નથી? હજી સુધી મારાથી નારાજ છે? ના સ્વામી ના. તો તારા ચહેરા ઉપર આ ડરની રેખાઓ શા માટે? અરે પગલી, ગણેશજી જેના ભાઈ હોય એને ડર શાનો? આજની રાત આપણી જિંદગીની યાદગાર રાત હશે. આપણો સાથ ભાવભાવનો છે. અહીંયા મારી પાસે બેસ. જો હવે દુનિયાની કોઈ પણ તાકાત આપણને જુદા નહીં કરી શકે. તારા મધુર સ્પર્શથી મને તું તારા બાહુપાશમાં સુવાડી દે. અને જો સવારે કદાચ આંખ ન ખુલે તો મને જગાડતી નહીં. આવી નિદ્રાનો લાવો તો મને ક્યારેય નથી મળ્યો. કદાચ પ્રેમ સમાધિ પણ લાગી જાય. મારી આંખ ન ખુલે તો જગાડતી નહીં. આંખ ન ખુલે તો જગાડતી નહીં. સૂર્યદેવ, તમારો ઉદય રોકી દો. ગૌરીનંદન, આપ કેવી અસંભવિત વાતો કરી રહ્યા છો. સૃષ્ટિમાં અનાદિકાળથી ઉદય અને અસ્ત થવું એ મારો અટલ નિયમ છે. હું જાણું છું, પણ મારી બહેનના સૌભાગ્યની રક્ષા માટે તમારે તમારા નિયમનો ભંગ કરવો જ પડશે. ગૌરીનંદન, એ અસંભવ છે. તમે તો બુદ્ધિમાન છો. આ સૃષ્ટિમાં જે જન્મ લે છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે. એટલા માટે તમે એનો મોહ છોડી દો અને મારા માર્ગમાંથી હટી જાઓ. મારો ઉદય નિશ્ચિત છે. મારો નિશ્ચય પણ અટલ છે. હું તમારો ઉદય નહીં થવા દઉં.
ગણેશને બચાવી લો સ્વામી. રિદ્ધિ સિદ્ધિ, હા સ્વામી, સૂર્યદેવને જો આપે બંધનમાંથી મુક્ત ન કર્યા તો આખું વિશ્વ પ્રલયની આંખીમાં અટવાઈ જશે સ્વામી. મહાવિનાશની જ્વાળામાં ત્રણેય લોક બળીને ભસ્મીભૂત થઈ જશે. થવા દો. જ્યાં સુધી મારી બહેન પર છવાયેલા સંકટના વાદળો દૂર નહીં થાય ત્યાં સુધી હું સૂર્યદેવને મુક્ત નહીં કરું. જાઓ, પાછા જાઓ. પિતાજી, પિતાજી, આપના પુત્ર એમની હઠ છોડતા નથી. એમનું કેવું છે કે જ્યાં સુધી એમની બેનના સૌભાગ્ય પર છવાયેલા સંકટના વાદળ દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ સૂર્યને નહીં છોડે. ગણેશની આ હઠ નથી કૈલાસપતિ. ગણેશજી અમારા વિધાનને પડકારી રહ્યા છે. વિધિના વિધાનને પડકાર. ગણેશ, શાંત થાવ પ્રભુ, શાંત થાવ. જે કાર્ય સ્નેહથી થાય છે તે સહાથી નથી થતું. હા દેવી, આપ સાચું કહો છો. હવે આપે જ એને સમજાવવા પડશે. લોક કલ્યાણનો માર્ગ હવે આપે જ બતાવવો પડશે. રક્ષા કરો દેવી, 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 રક્ષા કરો દેવી. રાધા, માં, 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 એ તો કે મારે આખી જિંદગી આમ જ દુઃખ જ સહન કરતા રહેવાનું. ગણેશજી જેવા જેના ભાઈ, માં જગદંબાની સેવામાં જિંદગી વિતાવનારી તારે જેવી માં, મારા દુઃખનો અંત કેમ નથી? માં, મારા દુઃખનો અંત કેમ નથી? મારા રાધા બેટા, વિધિના લેખને માથે લેખ કોઈ મારી શકતું નથી. જીવન અને મૃત્યુના ફેરામાંથી કોઈ બચી શકતું નથી. તારી માના મૃત્યુ પછી મેં તારી સંભાળી લીધી છે. તો તમે કોણ છો? તારે જાણવું છે તો જો. રાધા, માં, માં પાર્વતી. હા બેટી, આજ સુધી માનવીઓએ અમારી પથ્થરની પ્રતિમાઓ પૂજીને અમારી પાસે કંઈ ને કંઈ માંગતા રહ્યા છે અને તેમની ઈચ્છા અનુસાર અમે કંઈ ને કંઈ આપતા જ રહ્યા છીએ. પરંતુ પૃથ્વી લોકના માનવી પાસે એટલે કે તારી પાસે હું યાચના કરવા આવી છું. મારી પાસે આજ્ઞા કરો માં. તમે માંગો તો મારું પ્રાણ પણ આપી દઉં. બેટા, મારે તારા પ્રાણ નથી જોઈતા. જગત કલ્યાણ માટે મારે તારો. બોલો માં, તમે અટકે કેમ ગયા? બોલો. બેટા, હું તારા સુહાગનું દાન માંગુ છું. માં, હા બેટા, તારા ભાઈ ગણેશજીએ તારા પતિના પ્રાણની રક્ષા માટે સૂર્યદેવને રોકી રાખ્યા છે. સૂર્યના રથને રોકી રાખે છે? હા બેટા, સૂર્યોદય નહીં થાય તો તારું સૌભાગ્ય તો અખંડ રહેશે, પરંતુ સમસ્ત બ્રહ્માંડનો વ્યવહાર ખંડિત થઈ જશે. વિશ્વ પર અંધારાના ઓળા ઉતરશે અને જગતની જીવ સૃષ્ટિનો નાશ થઈ જશે. માં, બેટા, એક પલ્લામાં તારા પતિનું જીવન છે તો બીજા પલ્લામાં સમગ્ર માનવ જાતિનું અસ્તિત્વ રહેલું છે. હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તું તારા ભાઈને સમજાવી દે. એ તારું જરૂર માનશે. ભલે માં, હું સંસારના કલ્યાણ માટે મારા સૌભાગ્યનું સમર્પણ કરીશ. હું ગણેશજીને કહીશ કે સૂરજને ઉગવા દો. હું એમને મનાવી લઈશ માં. અમારું વચન છે, અમારું વચન છે.
આવી ગયા વીરા. સંસારના કલ્યાણ માટે તમે સૂર્યદેવને મુક્ત કર્યા. હવે મને પણ આ જીવનથી મુક્તિ આપો. વિચારી શું રહ્યા છો વીરા? જે આપો મારી ચિતાને. આપો ભાઈ. ભાઈ, તમે મારા પર ઘણા ઉપકાર કર્યા છે. હવે આ છેલ્લો ઉપકાર પણ કરતા જાઓ. ભગવાન કરે દરેક બેનને તમારા જેવા ભાઈ મળે. વીરા, પ્રણામ માતેશ્વરી, પ્રણામ. પુત્ર ગણેશ, તારી અને રાધાની ભક્તિથી અમે સૌ પ્રસન્ન થયા છીએ. સૌભાગ્યવતી ભવ. બેટા રાધા, તારું અને ગણેશનું નામ દુનિયામાં સદાય અમર રહેશે. તમારા બંને ભાઈ બહેનના સ્નેહને કોઈ વિસરી નહીં શકે. શ્યામ, ક્યાં છો બેટા? બેટા રાધા, શ્યામ, બેટા શ્યામ. બેટા, દુઃખ પછી સુખ આવે છે, અને આ સુખ માં જગદંબા અને ભગવાન શ્રી ગણેશની પરમ કૃપાથી તમને મળ્યું છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ.